હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગણિતનું અગત્યનો એવો ટોપિક જે ધોરણ 8માં પણ આવે છે, પાયથાગોરિયન ત્રિપુટીઓ વિશે અભ્યાસ કરીશું। તો આ પાયથાગોરિયન ત્રિપુટીઓ સમજતા પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેયને સમજવું પડે। તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો એ કાટકોણ ત્રિકોણ માટે પ્રમેય છે કે જો અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે, એમાં જે આ ખૂણો બી છે તે આપણો કાટખૂણો થાય, એની સામેની જે બાજુ છે તેને કર્ણ કહેવાય। આને શું કહેવાય? કર્ણ। તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે જો તમે કર્ણનો વર્ગ કરો તે કોના જેટલો થાય? આ જે બે બાજુઓ રહી એ બી અને બીસી, એ બંનેનો આપણે વર્ગનો સરવાળો કરીએ એના બરાબર કર્ણનો વર્ગ થાય। તો અહીં સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું। આ ધોરણ 9-10માં પણ આ ખૂબ અગત્યનું સૂત્ર છે કે કર્ણનો વર્ગ કરીએ તો એ કોના બરાબર થાય? તો આ જે બે બાજુઓ છે એ બી અને બીસી, તે બંનેનો વર્ગ કરીએ અને એનો સરવાળો કરીએ એના બરાબર આ કર્ણનો વર્ગ થાય। એક ઉદાહરણથી સમજીએ એટલે તમને આ પાયથાગોરસનો પ્રમેય સમજાઈ જશે। આપણે દાખલા તરીકે આનું માપ લઈએ 3 સેન્ટીમીટર અને આ બાજુનું માપ લઈએ આપણે 4 સેન્ટીમીટર। તો એક બાજુનું માપ છે 3 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ છે 4 સેન્ટીમીટર, આપણે એવું માની લઈએ। અને તો કર્ણનો આનું માપ કેટલું થાય? તો આ સૂત્રની મદદથી તમે આ કર્ણ શોધી શકો છો। તો જો આપણે એ બીનો વર્ગ કરવાનો વત્તા બીસીનો વર્ગ કરવાનો, તો એ બીનો વર્ગ કેટલો છે એટલે આપણે 3નો વર્ગ કરીએ, વત્તા બીસી કેટલા છે 4, તો 4નો વર્ગ કરીએ, આ બંનેનો સરવાળો કરીએ, 3નો વર્ગ કેટલો 9 થાય, 4નો વર્ગ કેટલો થાય 16 થાય, આ બંનેનો સરવાળો કરો, 16 ને 9 કેટલા થાય 25। તો આપણને એસીનો વર્ગ બરાબર 25। હવે આપણે એસીનું મૂલ્ય જોતું હોય તો આ વર્ગને આપણે અહીંયા વર્ગમૂળ બનાવી દેવાનું, વર્ગમૂળમાં 25 લખવાના। હવે 25નું વર્ગમૂળ કેટલું થાય? તો એસી બરાબર 5। તો આપણને આ બે બાજુના માપ ખબર હોય તો આપણને આ કર્ણનું માપ પણ આ પાયથાગોરસના પ્રમેય મુજબ મળી જાય। તમને આ બે માપ ખબર હોય તો આ પણ મળી જાય, આ બે માપ ખબર હોય તો આ પણ મળી જાય। તો આ પાયથાગોરસનું પ્રમેય જે છે એ કાટકોણ ત્રિકોણ માટે ખૂબ જ અગત્યનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો આ જે 3, 4 અને આ 5, આ જે આ માપ છે આને કહેવાય પાયથાગોરન ત્રિપુટીઓ। શું કહેવાય? પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાયથાગોરિયન ત્રિપુટીઓ વિશે જ અભ્યાસ કરવાના છે। તમને કોઈ એક બાજુનું માપ આપેલું હોય તો બીજી બે બાજુના માપ પાયથાગોરિયન ત્રિપુટી કેવી રીતે શોધવાની તેના માટે આ વિડીયો બનાવ્યો છે। તો ખૂબ જ સહેલું છે, તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે એટલે તમને પાયથાગોરિયન ત્રિપુટીઓ મળી જશે। આપણે એક ઉદાહરણથી સમજીએ। બીજું એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે એક બાજુનું માપ 6 છે, તો બીજી બે બાજુઓ કઈ થાય? તો આપણે પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધવી હોય તો આપણે આ 3 સૂત્ર યાદ રાખવાના, 2m, m² - 1 અને m² + 1। તો આપણે 6ની પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધવી છે તો આપણે 2m બરાબર 6 લઈ લેવાના। 2m બરાબર કેટલા લઈ લેવાના? 6। એટલે આપણને એક બાજુ ખબર છે, બીજી બે બાજુ આપણે શોધવાની છે। તો આ 3 સૂત્રની મદદથી આપણે આ બીજી બે બાજુઓ શોધી શકીએ। તો આપણે શું કરવાનું? 2m બરાબર કેટલા લઈ લેવાના? 6 લઈ લેવાના। એટલે આપણને m ની કિંમત મળી જશે। તો m બરાબર શું થાય? આ ગુણ્યા 2 આ બાજુ જાય તો ભાગાકાર થાય, 6/2। તેથી m બરાબર 3, 2 તરી 6 થાય ને, એટલે આપણને m કેટલું મળી ગયું? 3। હવે આ m બરાબર 3નો ઉપયોગ કરીને આપણે આ બે બાજુઓ શોધી નાખીએ। તો m નો વર્ગ ઓછા 1, તો m નો વર્ગ કરીએ તો 3નો વર્ગ
ઓછા 1 તો 3 નો વર્ગ કેટલો થાય 9 ઓછા 1 તો 9 ને 1 9 માંથી 1 જાય તો કેટલા રહે 8 તો આપણને એક બાજુ મળી ગઈ હજુ એક બાજુ શોધવાની છે તો m² + 1 થી શોધી નાખવાની તો 3 નો વર્ગ વત્તા 1 તો 3 નો વર્ગ કેટલો 9 વત્તા 1 9 ને 1 કેટલા થાય 10 તો આપણને ત્રીજી પણ એક બાજુ મળી ગઈ તો આ 6 8 અને 10 એ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. હજુ એક ઉદાહરણથી આપણે સમજીએ. આપણને એક બાજુનું માપ 14 આપેલું છે તો હવે એની પાયથાગોરિયન ત્રિપુટી આપણે શોધીએ તો આપણે પેલા 3 સૂત્ર યાદ રાખવાના 2m m² - 1 m² + 1. હવે આપણે 2m બરાબર હવે 14 લઈ લેવાના. આપણને એક બાજુ આપેલી છે એટલે એને મદદથી આપણે m શોધીને બીજી બે બાજુઓ શોધી નાખવાની તો m બરાબર 14/2 તેથી m બરાબર 7. તો હવે આ 7 નો ઉપયોગ કરીને આપણે આ બે બાજુઓ શોધીએ. m નો વર્ગ ઓછા 1 એટલે 7 નો વર્ગ ઓછા 1 તો 7 નો વર્ગ કેટલો થાય 49 49 ઓછા 1 એટલે આપણને જવાબ કેટલો મળશે 48. તો આપણને એક મળી ગયું. હજુ એક શોધવાનું છે તો હવે આપણે 7 નો વર્ગ કરીને વત્તા 1 કરીશું તો 7 નો વર્ગ કેટલો થાય 49 વત્તા 1 તો 49 ને 1 કેટલા થાય 50. તો આને કહેવાય પાયથાગોરિયન ત્રિપુટી. તો આ જે છે બેકી સંખ્યાઓ હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. પણ જો આપણને એકી સંખ્યા આપેલી હોય દાખલા તરીકે 7 આ 7 તો એકી સંખ્યા છે તો આપણે પછી કયું સૂત્ર વાપરવાનું m m² - 1/2 અને m² + 1/2. આપણે જ્યારે એકી સંખ્યા આપેલી હોય અને પાયથાગોરિયન ત્રિપુટી શોધવાની હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. તો m બરાબર શું થશે 7. હવે આ 7 નો ઉપયોગ કરીને આપણે આ બીજી બે બાજુઓ શોધી નાખીએ તો m નો વર્ગ ઓછા 1 એટલે કેટલું કરવાનું 7 નો વર્ગ ઓછા 1/2 તો 7 નો વર્ગ કેટલો 49 ઓછા 1/2 તેથી 49 ઓછા 1 કેટલા થાય 48 48/2 કેટલા થાય 48 ના અડધા 24 તો આપણને એક મળી ગયું 24. હવે આપણે હજુ એક શોધવાનું છે એ શોધી નાખીએ તો 7 નો વર્ગ વત્તા 1 કરીશું ભાગ્યા 2 કરીએ બરાબર 49 વત્તા 1/2 એનો મતલબ 50/2 50 ના અડધા કેટલા થાય 25. તો એકી સંખ્યા હોય તો આપણે આ વાપરવાનું m નો વર્ગ ઓછા 1/2 m નો વર્ગ વત્તા 1/2 અને આ સૂત્રોની મદદથી આપણે પાયથાગોરિયન ત્રિપુટી શોધી શકાય. અને તમને એક હોમવર્કમાં એક દાખલો આપું છું તમે મને કહેજો કે એની પાયથાગોરિયન ત્રિપુટીઓ કઈ હશે. તો આશા રાખું છું તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.